a family comedy ઓહો, આ ગીતાને હવે મારે કેમ મનાવી? આ ઘરના કામમાં હડતાલ પાડીને છાની મુની બેસી ગઈ. આ ઘરના કામ થાય કેવી રીતે? ગીતા, આ બધું ક્યાં સુધી હાલવાનું છે? એલી તું કઈ કરતી કા નથી? તો અટાણે તમને નવરી બેઠેલી દેખાઉં છું. કહીએ પછી આ બેઠી બેઠી હું કરસ તું? સ્નાન. સ્નાન? તમને ખબર નહીં હોય પણ આવી રીતે તડકામાં શેક લેવો ને એને સૂર્ય સ્નાન કહેવાય. આ ગીતાને ખોટું લાગ્યું છે ને, ઈ હારું આવી ઊંધી હાલે છે. પણ મારે સોરી કહેવાનો તો સવાલ જ ઊભો નથી થતો. ભૂલ મારી હારી ગીતાની છે અને મણાએ પોતાની ભૂલ ઉપર પસ્તાઈને નમ્રતાથી વર્તવું જોઈએ. એની બદલે આ તો મારી હારી અમારા હવના નામનું તડકામાં બેઠી બેઠી નાઈ રહી છે. આવડિયાને હવે કોણ સમજાવશે? એલી હે ગીતા, આ છાપરા નીચે સૂર્ય સ્નાન કર્યા સિવાય એ કઈક તારે કરવું જોઈએ કે નહીં? બીજું શું કરી શકાય? હવે મારે ઈ તને કહેવાનું એમ? ના ના, મને યાદ આવી ગયો ચકોડાના પપ્પા. થેન્ક યુ. ઓલું અંગ્રેજી ગીત સાંભળું, નાની બેબી વાળું. આટલી બધી જીદ હોય? આ ગીતા સમજે છે હું પોતાની જાતને? અને અમારે કેટલા દી હોટલ નું ખાવાનું? પપ્પા ખાવાનું આવી ગયું. લાઈવ એલા એ આ જમવાનું એટલું ટાઢું કા? એ તો રસ્તામાં આવતા આવતા ઠરી ગયું. હવે હોટલ થી અહીં ઘર સુધી આવવામાં ખાવાનું ઠરી કેવી રીતે જાય? એ તો ચાલતો આવ્યો ને એટલે. પણ એલા એ હાલીને હું લેવાને આવ્યો? રિક્ષામાં આવવાના રૂપિયા મેં તને ઉપરના આપ્યા હતા ને? હા, પણ એ પૈસા મેં બચાવ્યા જેથી એ પૈસા હું મારા નવા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરી શકું. વૈન્દ્ર, તને તો છે ને હું હજામતના ધંધે લગાડી દઈશ. ઈ મને કે મારે લુગડા ધોવાનું હું થયું. ધોવાઈ ગયા એમ? લાઈ પણ જરા હું કપડા ધોતા ધોતા તમારો એક શર્ટ બે કારણોસર ફાટી ગયું. વૈન્દ્રા, કયા બે કારણ? એક તો તમારું શર્ટ જૂનું હતું અને બીજું કે ધોબી એટલે કે હું કપડા ધોવા માટે નવો હતો. પપ્પા જરા ટાઢા પડો. આજો આમાં વાત. તમને છે ને શર્ટ ફાટ્યાનો ગુસ્સો નથી, આ ભૂખ લાગી જ ને એનો ગુસ્સો છે. એમાં શું છે ને કે માણસ જ્યારે ભૂખ્યો હોય ને ત્યારે માણસને નાની નાની વાત પર ગુસ્સો આવે. એટલે તારી વાત સાચી છે. આ ભૂખો માણસ આખું ગામ મારી નાખે. મને ભૂખ જ લાગી છે. આ પકડું હમણાં આવું. ક્યાં જાઓ છો? પણ મેં છે ને કંઈક વિચાર્યું છે. આ શું કરે છે મમ્મી? અરે જરા ધીમે બોલ, મેં હેડફોન્સ નથી પહેર્યા. હે, આ શું ચાલી રહ્યું છે એમ પૂછું છું મમ્મી. દીપુડાએ મારા ફોનમાં છે ને ગીતો નાખી દીધા છે, અંગ્રેજી અને હિન્દી બેય. નવા નક્કર છે. ઓફો મમ્મી, હું તારા મોબાઈલમાં નહીં આ ઘરમાં શું ચાલી રહ્યું છે ને એ પૂછું છું. આ ઘરમાં શું હાલે છે આપણને નથી ખબર હો. ઈ તો અંદર જઈ તારા પપ્પાને પૂછ. આપણે તો રિટાયર થઈ ગયા છીએ. રિટાયર? તને એ શબ્દનો અર્થ પણ ખબર છે? હાસ તો જો, રી એટલે ફરીથી અને ટાયર એટલે પૈડું. જેમ ગાડીનું ટાયર પંચર થાય પછી છોકરાઓ એ ટાયરને ફરી ઉપયોગમાં લે ને રમવામાં, એવી જ રીતે હું મારા જિંદગીના ટાયરને કામને બદલે હવે મજા માટે ઉપયોગમાં લઈ રહી છું. ફરી રી ઉપયોગ. સમજી? શું બકવાસ કરે છે તું? બકવાસ તો તારો સવાલ છે. પપ્પા આટલા વર્ષોથી રિટાયર થઈને બેઠા છે તો મને નહીં ખબર હોય કે રિટાયર નો મીનિંગ શું હોય? મને ગોગી સમજે છે તું? હા સોરી મમ્મી, મારો કહેવાનો મતલબ એ નહોતો. પણ મેં જે મતલબ કીધો એ પણ ખોટો નથી ને ચકુડી. જો, જ્યારે ટાયર સારું હોય ત્યારે રોડ પર દોડીને ગાડી ખેંચવાનું કામ કરતો હોય છે, બરાબર? પણ
ઈ ટાયર છે ને ઈ પંચર થઈ ગયા પછી જ્યારે છોકરાઓની રમતમાં ટાયર બનીને પાછું આવે છે ને ત્યારે કોઈ પણ ફરજના બોજા વગર મજેથી રોડ ઉપર દોડતું હોય છે. ઈ ટાયરની જેમ માણસ પર જ્યારે રિટાયર થઈને જીવે છે ને ત્યારે ઈ જિંદગી અને કામના કોઈ પણ બોજા વગર જીવે છે મજેથી. સમજી? લે એપલ ખાવું છે? ઓ મમ્મી, પણ અહીંયા વાત જુદી છે. તું આમ રિટાયર થાય એ ન ચાલે. એ વાત તારી હાવ સાચી હો ચકુડી. આ રિટાયર થવું કઈ રિટાયર થવું કહેવાય? કામકાજમાંથી ખાલી રજા મળી, બાકી ન પેન્શન ન ગ્રેટિટ્યુડ. ગ્રેચ્યુઇટી. હા એ જ. પણ છે કે દેખાય છે તને ક્યાં? અરે ઈ બધું તો છોડ. આટલા વર્ષોમાં મને કામ કરવાનો એક દિવસનો પગાર એ નથી મળ્યો. બોલ. એક મિનિટ મમ્મી, આ ઘર સંસાર છે. તું અહીંયા છે ને ઓફિસના નિયમો ના લગાડ. ઘરમાં બધા સાથે મળીને રહેતા હોઈએ તો કોઈ વાર વાસણ ખખડે પણ ખરા. હા તો એટલે પપ્પાને કોઈ વાર આમ ગુસ્સો આવી પણ જાય. તો આમ તો હું એ માણસ જેવી જ છું ને. ગુસ્સો તો મને આવે કોક વાર. મમ્મી, આઈ મીન ચકુડી, ગુસ્સો તો બધાને આવે, ખાલી તારા પપ્પાને જ આવે છે એવું નથી, મને આવે છે. હા હેલો. હા મિસ્ટર અભ્યંકર. હેલો. હા હું આવી ગયો છું. હા હેલો. હા હેલો. એલા એ હેલો. હા આવી ગયો છું. એલા એ નેટવર્ક તારું નથી પકડાતું. આર્યો હું વાતું કરતો તારી સામે આવી ગયો છું. એટલે તમે જ અભ્યંકર સાહેબ છો? મારા હારા બીજો અહીંયા કોઈ મુછાળો મરે દેખાય છે તને? હું જ અભ્યંકર. મારી હારે ફોનમાં તું તો વાત કરે છે. અરે ના આ તો શું છે, પહેલી વાર જોયા ને તમને એટલે માફ કરજો. હા માફ કરજો. એટલે તમે મનુ મારા જેમ ને? હા સાહેબ. હા હારું. હવે આપણે કામની વાતો કરી લઈએ. હા. રાંધતા બાંધતા આવડે છે કે નહીં? બરોબર. અરે સાહેબ આપણને તો રાંધતા આવડે જ. તે પછી કાંઈ વાંધો નથી. હાલો લાગી જાવ કામે. હા પણ મારી એક શરત છે. હું શરત છે? જુઓ સાહેબ, હું જે પણ કઈ કામ કરું છું ને બહુ દિલથી કરું છું, એને મારા તન મનથી કરું છું. એટલે હું માત્ર રસોઈ નહીં બનાવું, એક આદર્શ ઘરઘાટીની જેમ કચરા, પોતા, વાસણ બધું જ કરીશ. ઓહો, આ તો હોનામાં સુગંધ પડી. વાહ વેરી ગુડ. હાલો તે હમણાં જ કામે લાગી જાઓ. અને ભાઈ પગાર હું લેશો? એ તો સાહેબ નક્કી કરશે. ઠીક છે તે બોલો હું લેહો. હવે તમે જ કોને સાહેબ? 10,000 રૂપિયા. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. 10,000? તે પછી એટલે વંદરા આ તારી માને જોડે બોડું ઊંઘાડશે. જરાક ફૂંક માર નહીં તો વાય આવી જાય મારે. હાલો રહોડામાં. હાલો. હવે મારા ઘર અને મારા રસોડાનું હું થશે ચકુડા? એટલે આવ્યા મન્યા. જો આ ઘરમાં તારે કામ કરવાનું છે. બેસ. ના તમે બેસો સાહેબ. એલા એ આવો લાંબો તાળ જેવો છે ને, તારી યાર વાત કરવા મારી આમ ડોકી ન રહી છે. હરકો હામી વાત કરીએ. ભલે. હવે એ કહો કે કામની શરૂઆત ક્યાંથી કરું? એલા એ હવે તું આવ્યો છે ને એમાં મારું કામ તો થઈ જ ગયું છે. મોરથી તું બોલ. હું લઈશ ચા બા પીશ? ના સાહેબ ના. હું મારો હારો કેવો છું, તને ચાની ઓફર કરું છું. તું તો ચા બનાવવા આવ્યો છો. ચા બનાવવા? એલા ચા બનાવવા એટલે રાંધવા હારું. મને એ તો કે તને રાંધતા હું આવડે? આ વાંચો, આમાં છપાયેલું આપણે બધું જ બનાવી શકીએ છીએ. એટલે તું દેખા હરગવાની સિંગ જેવો, પણ તારું કામ બહુ ભરાવદાર છે. આ તે છપાયું છે? ના આ તો શ્યામલાલે છપાયું છે. આ શ્યામલાલ કોણ? તારા ડોહા છે? હવે ના સાહેબ, શું છે, મારા ઘરની બાજુમાં જ ઉમિયા માતા પરોઠા હાઉસ છે. એના માલિક છે આ શ્યામલાલ. એમને એમની હોટલ માટે આ મેનુ છપાવ્યું હતું, તો આવતા એક નકલ હું લઈ આવ્યો. હારું. એક કામ કર,
આજે છે ને સેવ ટમેટાનું શાક અને બાજરાના રોટલા ઘડી ખાઈ. ઓકે સાહેબ.